આજે દશામાના વ્રતનો 10મો દિવસ છે અને આજે થાળ ધરવાના છીએ અને છોકરીઓને જમાડવાના છીએ અને જમણવાર કરવાના છીએ દશામાના વ્રતનો। અત્યારે તૈયારી કરે છે થાળની। જો દશામાને થાળ ધરી છે, એટલું વસ્તુ છે થાળ ધરવામાં। જો માતા જય શ્રી કૃષ્ણ। આજે દશામાના વ્રતનો 10મો દિવસ છે અને આજે થાળ ધરવાના છીએ અને છોકરીઓને જમાડવાના છીએ અને જમણવાર કરવાના છીએ દશામાના વ્રતનો। અત્યારે તૈયારી કરે છે થાળની। જો દશામાને થાળ ધરી છે, એટલું વસ્તુ છે થાળ ધરવામાં। જો પગે લાગવા આવ્યો છે। ત્યારે સોહમ દશામાના દર્શન કરવા માટે આવ્યો છે થાળ ધરવા માટે। દિવ્યેશ અત્યારે ઘી નાખે છે હવનમાં, હવન કર્યો છે એમાં। તો મિત્રો વ્રતનો 10મો દિવસ છે અને 10મા દિવસે દશામાનો જમણવાર કરી છે અને એટલી છોકરીઓ છે આવી છે જમવા માટે। જમણવાર રાખ્યો છે, ચાંદલા કરે છે ત્યારે મમ્મી માં રાખ્યું છે જોવા એટલું પ્રસાદીમાં। આજે શું છે હેતલ? પૈસા હોત આપે હે જો 10-10 રૂપિયા। આ છે ને પૈસા છે ના હોય સેના આપે 10 રૂપિયા સેના પર ગોયણી કરે ના। અચ્છા દિવ્યેશ લાડવા દે છે જો દિવ્યેશ લાડવાની પ્રસાદીમાં રહ્યો છે। સોહમ આયલો છે છાઈસમાં। જો છાઈસમાં આયલો સોહમ છાઈસ દેશે। દિવ્યેશે દીધા લાડવા અને પપ્પા અહીં કાંઈ પ્રસાદીની થાળીઓ કરતા જાય છે। જો બાબા દાદાએ પ્રસાદી કરવા બેસી ગયા છે અને દાદાએ પ્રસાદી કરવા બેસી ગયા છે। પ્રસાદીમાં છે જો ચણાનું શાક, લાપસી છે, પૂરી, ખીર છે અને આટલું વસ્તુ છે। જમણવાર થઈ ગયો છે દશામાનો અને બધા અમે પ્રસાદી પણ લઈ લીધી છે। હેતલ તો ભાઈ 2-3 ઠેકાણે પ્રસાદી લઈને આવી। કઈ ઠેકાણે ગઈ હતી તું? આ બાપુ આવ્યા છે દર્શન કરવા માટે દશામાના અને પ્રસાદી લેવા માટે। દિવ્યેશ છેલ્લે બાકી છે જો। તો મિત્રો અત્યારે આવ્યા છે અમે જૂના ઘરે અને સોહમ ચડ્યો છે જો લીંબુ તોડવા માટે। એક તો તોડ્યું છે
રવિએ પીરું ઓય બસ ના ના એક તોડ લે. 2-3 તોડ ને ખાલી 2-3 જો એક અહીંયા રહ્યું એક આ રહ્યું ઈ રવા દે ઈનો પાઈ કોજી. આયે બે હે લઈ લો એ લાગે હેલા હું તો એઠું ઉતરી ઓ બાપા હું લાગે હું લીંબોડી લાગે છે મને લાગી હાથમાં. હે તાઈ દુઈ કેવી લાગી વાંદરો બની અહીંયા ગયો ગોતી સમજી લે. હાલે વાહ ઓ બાપા પડશે એક ન્યા ઉપર હે જર્યું. ઓહ જો આ પાકા હોય ને જો પાકા હોય ને તો મડી તો નો ખરે જો. અડી તો ખરી જાય. આ ખરી જાય આલે લેવું હે. તોલે પણ એટલા બધા જોઈશે તણે તો ન થઈ જાય હા પડી ગયું વાહ ભાઈ વાહ સરસ પડી જઈશ હો સીતાફળી હૃદય સીતાફળી પડી જાય છે. તું એલા આમ ગે ઓકે સટકી ગયું લા આ એક બસો રહ્યું છે. ક્યાં આમ તો સીતાફળ આવો મીંડા નહીં આજ વાર લાગે. આઈ તો આવડું હેલો આવડું મેં ઈ જ જોયું તો જોયું ને બહાર નો જોયું એક પેલું જ. આ બધું ડેરમાં જાતે એમ કેમ સમજી લે આ પાડી ના તો દાદાની આવ્યા છે જો ઘઉં વાવલવા જો દાદા ને દાદીભાઈ કેવો પટ ખુલ્લો છે જો મિત્રો જો કેવો પટ ખુલ્લો છે અને મિત્રો અત્યારે હું આવ્યો છું થારી લેવા માટે થારી પડી છે છતની ઉપર તમને દેખાતી છે મારી પાછળ અને મેં અત્યારે માયક વાપરું છું મિત્રો મારા કાકાએ માયક લાવ્યું છે એ માયક વાપરું છું અને જો અહીંયા પડી છે થારી આટલી થારી છે અને સુકાવા મૂકી છે દીકરીઓને છોકરીઓને જમાડીને તો મિત્રો અત્યારે મારી પાસે માયક છે અને માયકમાં હું વ્લોગ શૂટ કરું છું આ માયક મારે લેવાનો વિચાર છે પહેલા લીધું મારા કાકાએ મંગાવ્યું તો મેં કીધું મને એકદમ ટ્રાય મારવા દ્યો ટ્રાય મારીને કેવો અવાજ આવે છે તો સારો અવાજ આવતો હોય તો હું મંગાવી લઉં અને સાહિત્ય આઠમ તો આવે છે તો મેળામાં એ વ્લોગ શૂટ કરવાની મજા આવે ભાઈ વધારે બહારનો અવાજ આવે ને માયક હોય તો કોમેન્ટ કરજો કેવું માયક છે અને માયક સારું હોય તો કોમેન્ટ કરજો કે હું લઉં કે ન લઉં 1700 રૂપિયાની પ્રાઇસ છે અને અત્યારે છત ઉપર છું અને પવનનો અવાજ આવતો હોય છે કે ચકલાનો અહીં ખબર તો નહીં તમે કોમેન્ટ કરજો ને કેવું છે અને અત્યારે વ્યૂ જોવો ભાઈ જો આ અત્યારે અમારા ગામનો વ્યૂ છે વાદળા અત્યારે ઘેરાણા છે તો વરસાદ જેવું તો લાગતું નથી કઈ અને સામેની નદી પણ ભરાઈ ગઈ છે જો સામે રહી નદી પણ ભરાઈ ગઈ છે તો મિત્રો અત્યારે હું જાઉં છું નીચે અને પ્લીઝ તમે કોમેન્ટ કરી દીજો કેવું માયક છે તો લઉં કે હું ન લઉં અને આ તો હું ટ્રાય મારવા લઈ આવ્યો છું તો ચાલો આપણે અત્યારે નીચે જઈને વ્લોગને એન્ડ કરી અને હવે મળશું આપણને દશામાના જાગરણમાં હવે અત્યારે તો જો 5:30 6 વાગવા જેવું થયું છે તો હવે તમને જાગરણમાં મળી અને ચાલો ભાઈ જાગરણમાં જઈએ હવે તો મિત્રો આ બ્લોગને અહીં એન્ડ કરું છું અને આ બ્લોગમાં મેં તમને દેખાડ્યું દશામાને થાળ ધર્યો અને દીકરીઓને જમાડી અને હવે બ્લોગ 2માં તમને દેખાડીશ રાતની આરતી અને રાતનું જાગરણ તો હવે મળી જલ્દી નવા બ્લોગમાં બાય બાય